હાઈકોર્ટના સિનિયર એડવોકેટ આનંદ યાજ્ઞિકે પોલીસ અધિક્ષક સામે આરોપ મૂક્યો કે આરોપીઓને માર્યા ત્યારે પોલીસ અધિક્ષક માથે ઊભા હતા। પોલીસ અધિક્ષક સંજય ખરાટ સામે ગંભીર આરોપો મૂક્યા છે। પાયલ ગોટી સહિતના આરોપીઓને ઊભા રાખી મરજી વિરુદ્ધ ફોટા પડાવ્યા છે। એસઆઈટી ટીમના અધિકારીઓ સંડોવાયેલા છે। એસઆઈટીનો સ્વીકાર કરતા નથી। આજે અમે રજૂઆત કરવા ગયા ત્યારે પણ અમરેલી પોલીસ હવે પાયલના ઘરની બહાર પણ પોલીસ ગોઠવી હવે કેવું પોલીસ રક્ષણ આપવા માંગે છે। અમરેલી પોલીસ રક્ષણની જરૂર નથી। ગામમાં અને ઘરની બહાર પોલીસ ગોઠવવામાં આવી હોવાથી મુશ્કેલી પડી રહી છે। સાયબર સેલ, એસઓજી, ડીસીબી અને અમરેલી પોલીસના દરેક કર્મીઓ અને અધિકારીઓએ દીકરીને મારી છે અને મારનાર પોલીસ અધિકારીઓને રક્ષણ પૂરું પાડતા હતા। આઈજી કક્ષાના અધિકારીને તપાસ સોંપવામાં આવે તેવી માંગ કરાઈ છે। ડીજીને આગામી દિવસોમાં અમે રૂબરૂ મળી રજૂઆતો કરીશું, પોલીસ ફરિયાદ કરીશું। આવતા 2 દિવસમાં અમે હાઈકોર્ટમાં પિટિશન દાખલ કરવા જઈ રહ્યા છીએ। માનહાનિ થઈ હોવાથી તે પણ અરજી કરીશું। પોલીસ અધિક્ષક પોતે શંકામાં છે તો તેના જ એસઆઈટીના ડીવાયએસપી કક્ષાના અધિકારીની હાજરીમાં જ મેડિકલ ચેકઅપ કરવા માંગે છે। જેકેએસ ગુજરાતી સાથે જૈનિક સુજિત્રા, અમરેલી। આ દીકરીઓ નું ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કે આ પીડ ગુનેગાર છે અને 3 દિવસમાં પલટી મારીને એમ કે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી, અમારી પાસે કોઈ પુરાવો નથી। એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દીકરી વતી પોલીસ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ 3 અને 4 વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર ફડાવવા માટે જઈ રહ્યા છે। બીજી અમારી માંગ છે કે આઈજી કક્ષાના આઈપીએસ ઓફિસર એ નિષ્પક્ષપણે તપાસ કરે, કારણ કે અમારા મત મુજબ અમરેલીના પોલીસ અધિક્ષક એ મુખ્ય ગુનેગાર છે આ દીકરીના માનવ અધિકારો અને બંધારણીય અધિકારો લેવા માટે, અને એની સાથે જે તહોમતદારો પકડાયા છે એને પણ બેરહેમીથી માર્યા છે તેને માટે, અને બાકીના પોલીસ એટલે આઈજી કક્ષાની તપાસ સોંપવામાં આવે। એના સિવાય નીચેના કોઈ પણ ઓફિસરની તપાસ અમને સ્વીકાર્ય નથી। આ ઉપરાંત ગુજરાત હાઈકોર્ટે આની પહેલા એવા આરોપીઓને શહેરમાં સરઘસ ચલાવી અપમાન માટે, હાથકડી પહેરાવવા માટે, દોરડા બાંધવા માટે અને કસ્ટડીમાં મારવા માટે આ પ્રકારના જ્યારે ગુના બન્યા છે ત્યારે દેશની સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટે એવા ચુકાદા આપ્યા છે કે જ્યુડિશિયલ ઇન્ક્વાયરી થવી જોઈએ, એટલે નિષ્પક્ષતાનો પ્રશ્ન ક્યાંય ના રહે। અને અમે પણ ગુજરાત હાઈકોર્ટની અંદર આવતા 2 દિવસમાં સબસ્ટેન્ટિવ પિટિશન કરવા જઈ રહ્યા છે, જેમાં અમારી માંગ છે કે અમારે પોલીસની કોઈ તપાસ જોઈતી નથી, અમારે ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજની જ્યુડિશિયલ ઇન્ક્વાયરી જોઈએ છે। 2 સુપ્રીમ કોર્ટના ડીકે બાસુના આદેશોનો સંપૂર્ણપણે ભંગ થયો છે, એટલે આ દરેક પોલીસ કર્મચારીઓની સામે અધિક્ષકની સાથે ડીકે બાસુના સુપ્રીમ કોર્ટના જજમેન્ટના ભંગને માટે કન્ટેમ્પ્ટ ગુજરાત હાઈકોર્ટમાં ફાઇલ કરીશું। અને એ ઉપરાંત આ દીકરીને તેની માનહાનિ માટે પબ્લિક લો રેમેડીમાં વળતર મળવું જોઈએ। જે વળતર ધારો કે મળશે તો એ સાદી અને સાચી લોકભોગ્ય પ્રવૃત્તિમાં સંપૂર્ણપણે જમા કરાવશે। દીકરીને પૈસા જોઈતા નથી, દીકરીને તેનું સમાન પાછું જોઈએ છે। પોલીસ અધિક્ષક જ્યારે મુખ્ય ગુનેગાર હોય ત્યારે એ મુખ્ય ગુનેગાર માનવ અધિકારોના ભંગ માટે સીટ નિમે એ નિષ્પક્ષ તપાસ માટે નહીં, પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે। એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી ને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી, એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી, એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી। બીજું, આ દીકરીનું પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો, એને મારી ક્યારે? 29મી તારીખે। તમે સીટમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો? તો 10 દિવસ પછી 7મી તારીખે। સામાન્ય રીતે તમે હાથ પગ તોડી ના નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે તે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડોક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા
બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં 10 દિવસ પછી કશું નીકળે નહીં, અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે, એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે, તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માંગતી નથી. કરવી એના ઘરની આસપાસ અને ગામમાંથી પોલીસ હટી જાય. ગુજરાત હાઈકોર્ટની અંદર 2 પિટિશન કરવા જઈ રહ્યા છે. એક તો જ્યુડિશિયલ ઇન્કવાયરીની માંગ, આ પોલીસ અધિક્ષક અને અન્ય પોલીસો સસ્પેન્ડ થાય જ્યાં સુધી ઇન્કવાયરી હોય, એટલે પુરાવાની સાથે ચેડા ન કરી શકે, અને વળતરને માટે ઉપરાંત ડીકે બાસુના જજમેન્ટ માટે આ બધા જ પોલીસ કર્મચારીઓની સામે કન્ટેમ્પ્ટ, એમાં સેપરેટ એફઆઈઆર થાય અને એમને જેલની સજા કરવામાં આવે. જય હિન્દ. અધિક્ષક સંજયભાઈને મળવાનું થયું. સંજયભાઈને અમે 4 વસ્તુ કહી. એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય 2 મહિલા પોલીસ ઓફિસર્સની, એ અમને સ્વીકાર્ય નથી, અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે. કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા, મનીષભાઈને, ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા. રિમાન્ડ આપ્યા તેની પહેલા આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, અમરેલીના વડા છે પોલીસના, એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ એ કાયદાની મર્યાદામાં વર્તે. એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં, અને આ 4 નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી, એમની મર્યાદા અને એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા. આ લોકો કઈ આતંકવાદી નથી, આ લોકો કઈ મોટા બુટલેગર નથી, આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા, આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી, અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા પીઢ ગુનેગારો હોય. એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે, અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં. એટલે અમારા પ્રમાણે, આ દીકરી પ્રમાણે, અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે, અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય, એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં, એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી, એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી. નંબર 2 કે જ્યારે તમે આ દીકરીને તપાસ અંતે નિર્દોષ જાહેર કરી છે અને 189 હેઠળ તમે એક્ઝોનરેશન રિપોર્ટ તમે કોર્ટની અંદર મૂક્યો છે, અને તમે એ સ્પષ્ટ નિષ્કર્ષ પર ઉતર્યા છો કે આ દીકરીનો કોઈ ગુનો આ ગુનાની અંદર નથી, એના પછી તમે સીટના નામે આટલી બધી મોટા પાયે પોલીસ તમે મૂકો. ગઈકાલે 2 પોલીસના વાહનમાંથી 7 પોલીસના વાહનમાંથી 12 પોલીસના વાહનો અને આશરે 100 પોલીસ કર્મીઓ ત્યાં હાજર, અનેક પીઆઈ પીએસઆઈ થાય. આજે હું પણ જ્યારે ગયો ત્યારે અનેક પોલીસ કર્મીઓ ત્યાં હતા, અનેક એમના વેહિકલ હતા. હું મારી જાતને પૂછું છું કે આ દીકરીને તમે નિર્દોષ જાહેર કરી, એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારે જરૂરત શું છે? તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો, અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે? જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે
તે જ અમરેલીની પોલીસ આનું રક્ષણ કરશે. અમે અત્યારે બીજી માંગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી. ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના પુટ્ટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઇટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે. એટલે વિના વાંકે, આ તો નિર્દોષ મહિલા છે, બરોબર છે, તમે જાહેર કરી છે, તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ, એના ગામમાં આટલી બધી પોલીસ જે 10 દિવસ પહેલા ક્યારેય હતી નહીં, અને આ ગામ સિવાય, દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ નથી. એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે. પહેલો અત્યાચાર તમે 27 થી તે 3જી વચ્ચે કર્યો, બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો. અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે, કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારોને બરતરાફ છે, એટલે એ લઈ લો. આ ઉપરાંત તમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય ભાઈ એ મૂળ અને મુખ્ય આરોપી છે, એના સિવાય સાયબર સેલ, એસઓજી, ડીસીબી ક્રાઇમ અને એલસીડી અને સાથે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓ અને ઓફિસરો અને પોલીસ પર્સોનલો, જે લોકોએ આને રાત્રે ઉપાડી છે, જે લોકોએ એને મારી છે, અન્ય આરોપીઓને માર્યા છે, જે લોકો સરઘસની આસપાસ ઊભા હતા અને આ દીકરીઓ નું ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા, અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કે આ પીડ ગુનેગાર છે, અને 3 દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી, અમારી પાસે કોઈ પુરાવો નથી. એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દીકરી વતી પોલીસ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ 3 અને 4 વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે FIR ફડાવવા માટે જઈ રહ્યા છે. બીજી અમારી